પકડી લીધું અને પછી જીવનને જેટલું કહેવાય એટલું કહ્યું. ત્યારે એ જે છે પોઝિટિવ, એ વિચાર કરે છે કે આ માણસ, હું કાદવમાં ખૂંપી ગયો હતો, નીકળતા ભારે મુશ્કેલી થાત, કેટલું રીબાવું પડ્યું હોત, એના બદલે આ સાપે મને મારી નાખ્યો, બહુ સારું થયું, ભલું થજો. આના જેવો મિત્ર બીજો કોણ હોય જે આટલા બધા દુઃખમાંથી ઉગારે. અને એ મરુભૂતિનો જીવ 10મા ભાવે ભગવાન પાર્શ્વનાથના રૂપે આવ્યો. મરુભૂતિમાં કલ્પના કરો તમે શું મળે છે. જગતના બધા ધર્મમાં જરાક વિચારજો, માણસને જોયો છે, પ્રાણીને જોનારો ધર્મ હોય એ અહીંયા મળે તમને, પ્રકૃતિને જોનારો ધર્મ હોય તો અહીંયા મળે આપણને. અને એટલે જ જગ મૈત્રીનો આ ધર્મ છે. અને મૈત્રી એટલે આ પ્રાણી છે ને આ મારો મિત્ર છે એમ નહીં. જોજો, આ પણ એક ભેદ છે કે આ પ્રાણી છે અને એ મારાથી જુદો એવો આ મારો મિત્ર છે એમ પણ નથી. અને એ પાર્શ્વનાથ ભગવાનના મહિમાના જે વિચાર કરો તમે, તેને કંઈ 1, 2, 3, 4 એટલા કારણો નથી. એને જો શોધવા બેસીએ તો 18થી વધારે કારણ છે શા માટે પાર્શ્વનાથનો આ મહિમા છે. એમનો મહિમાનું પહેલું કારણ તમે વિચાર કરો કે દરેક તીર્થંકરનું શાસન હોય છે. આજે આપણે એમ કહીએ છીએ કે આપણે પરમાત્મા ભગવાન મહાવીરના શાસનમાં છીએ. કદાચ પાર્શ્વનાથ ભગવાનનું શાસન ઘણું ટૂંકું હતું, માંડ 250 વર્ષનું. અને છતાં પાર્શ્વનાથ ભગવાનની પ્રભાવકતા એ કદાચ બધાથી ઊંચી છે. એનું કારણ શું? સ્વાભાવિક રીતે બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો મહાવીરના શાસનમાં પ્રભુ મહાવીરનો પ્રભાવ હોય. પણ આજે આપણે જોઈએ છીએ કે પ્રભુ મહાવીર કરતાં પણ વિશેષ પ્રભાવનો અનુભવ આપણે પ્રભુ પાર્શ્વનાથનો કરી રહ્યા છીએ. એ કેમ? આનો સૈદ્ધાંતિક ઉત્તર એ છે કે બધા તીર્થંકરો તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરીને તીર્થંકર પદ પામે છે. પરંતુ આ બધા તીર્થંકરોના તીર્થંકર નામકર્મ સમાન હોતા નથી. કોઈ તીર્થંકરનું નામકર્મ વિશિષ્ટ હોય છે અને એ વિશિષ્ટ હોવાને કારણે એ તીર્થંકર સંઘમાં વિશિષ્ટ રીતે પ્રતિષ્ઠા પામે છે અને પૂજાય છે. એટલે પહેલી વાત એ છે કે પરંપરાગત માન્યતા અનુસાર પાર્શ્વનાથ ભગવાનનું તીર્થંકર નામકર્મ એ અન્ય તીર્થંકરોની અપેક્ષાએ વિશિષ્ટ હતું. આ પરંપરાની વાત કરું છું. પણ મારું એક બીજું કારણ એ છે કે સ્વયં પ્રભુ મહાવીરે પણ પ્રભુ પાર્શ્વને પુરુષાદાનીય કહ્યા છે. એટલે જેનો આપણે મહિમા કર્યો હોય એ તો કેટલા મહાન હોય, જેનો પરમાત્મા મહાવીરે મહિમા કર્યો હશે એ તો કેવા અદ્ભુત. અને એટલે એ પુરુષાદાનીય, તમામને આકર્ષે, તમામ પ્રતિષ્ઠાઓ પામે એવા એ, એટલે એમનો ઉપાસક વર્ગ અપેક્ષાએ વધુ હોય તે સ્વાભાવિક છે. આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંદમાં ભગવાન મહાવીરના માતા પિતા સ્પષ્ટ રીતે કહ્યું છે કે એ પાર્શ્વનાથના અનુયાયી હતા. અને આપ જાણો છો કે પરમાત્મા મહાવીરના પિતા રાય સિદ્ધાર્થ જ્યારે અંતિમ એમના વચનો હતા, હે પ્રભુ પાર્શ્વ હતા. આપણા પિતા જેનું સ્મરણ કરતા વિદાય લીધી હોય એને માટે એનું સ્મરણ આપણે માટે પણ કેટલું મહત્વનું હોય એની થોડી કલ્પના કરજો આપ. અને એટલે એ પાર્શ્વનાથ ભગવાન એમ કહે છે કે બુદ્ધના પિતા શુદ્ધોદન એ પણ પાર્શ્વનાથના અનુયાયી હતા. પણ એ તો હકીકત જ છે કે બુદ્ધના કાકા હતા એ પાર્શ્વનાથના અનુયાયી હતા. એ તો પુરાણ, એના ઉલ્લેખો આપણને પ્રાપ્ત છે. બીજું દેવદેવીઓની વાત વિચારો તમે. પદ્માવતી દેવીની વાત આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ પાર્શ્વના શાસનમાં દેવીઓની પ્રાપ્ત કરી હતી એવા અનેક દેવદેવીઓ આજે દેવમંડળમાં છે. અને એટલે એમના શાસનની અધિક પ્રભાવના હોવાથી એ પૂજ્ય મનાય છે, વિશેષ કરીને સ્થાનકવાસી સંપ્રદાયમાં આ માન્યતા. ત્રીજી વાત ધર્ણેન્દ્ર અને પદ્માવતીની, કે ધર્ણેન્દ્ર અને પદ્માવતી એ એવા પાર્શ્વના ઉપાસકો છે કે જે સાધકો પર તત્કાળ કૃપા કરે છે.
આ તત્કાળ કૃપા કરે છે અને એમની મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરે છે. એટલે પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનું એક વિશેષ કારણ એ પણ છે કે ધર્મેન્દ્રને પાર્શ્વ યક્ષના રૂપમાં માનવામાં આવે છે. અને એટલે જ પાર્શ્વનાથ એવા તીર્થંકર કે જેના યક્ષનું નામ પણ એ જ હોય. સામાન્ય રીતે યક્ષના નામો જુદા હોય, પાર્શ્વનાથમાં આને પાર્શ્વ યક્ષ જ કયો છે. આ એક પાછી નવી વિશેષતા છે. અને જૈન પરંપરામાં તમે જુઓ પાર્શ્વનાથની પ્રતિમાઓમાં અને પાર્શ્વ યક્ષની પ્રતિમા જુઓ તમે, પાર્શ્વ યક્ષની પ્રતિમા છે એમાં હસ્તી શીર્ષ છે. હસ્તી શીર્ષ એટલે હાથીના જેવું મુખ, હાથીનું જે મુખ છે એવું મુખ છે. એટલે ગણેશ અને પાર્શ્વ યક્ષ આ બહુ મજાની સમાનતા છે. એ બંનેની પ્રતિમામાં માત્ર વાહનના ભેદ સિવાય સઘળું સામ્ય છે. પાર્શ્વ યક્ષની પ્રતિમા અને ગણેશની પ્રતિમા પૂર્ણતયા તમને સમાન લાગે. ત્રીજી વાત કે પદ્માવતી એ સૌથી પ્રતિષ્ઠા પ્રાપ્ત યક્ષિણી છે. આજે આપણે સૌ જાણીએ છીએ અનેક જીન મંદિરોમાં એમની પ્રતિમા ઉપલબ્ધ છે. અને એક અર્થમાં કહીએ તો હિન્દુ ધર્મમાં જે સ્થાન દુર્ગાનું છે, બૌદ્ધ ધર્મમાં જે સ્થાન તારા દેવીનું છે, એ સ્થાન જૈન ધર્મમાં પદ્માવતીનું છે. એટલે એ દ્રષ્ટિએ તમે જુઓ તો આજે આપણને પદ્માવતી પ્રત્યે ગાઢ શ્રદ્ધા અને એ જોવા મળે છે. અને પછી પેલા ગણેશનું સ્મરણ થાય, વિઘ્નહર્તાનું સ્મરણ થાય. અને એટલે આ વિઘ્ન નિવારણની કલ્પના કરીએ ત્યારે સામાન્ય ધારણા એવી છે કે આપણી મુશ્કેલીઓને આપણા વિઘ્નો દૂર કરે છે. પણ એથી વિશેષ મહિમા એનો છે કે આપણા જીવનમાં આવનારા વિઘ્નોને પહેલેથી દૂર કરે છે. આવેલા વિઘ્નો નહીં, પણ એ વિઘ્નો આવી શકે નહીં એવી પરિસ્થિતિની રચના, એવી ઘટનાનું આયોજન, એવી ચિત્તવૃત્તિનો ભાવ આપણા મોટા ભાગના વિઘ્નો આપણા મનથી આવતા હોય છે. અને એ દ્રષ્ટિએ આ વિઘ્નહર્તાની કલ્પના કરવા જેવી છે. નહીં તો એવું પણ બને, અને એવું બને છે કે કેટલાક લોકો એમ કહે કે પાર્શ્વનાથનું સ્મરણ કરીને નીકળું છું છતાં ટ્રાફિકમાં ફસાઈ જાઉં છું. મુંબઈમાં તો જો કે આમે સ્વાભાવિક છે. હવે તમે જુઓ કે એ સ્મરણનો કોઈ અર્થ વિઘ્ન સાથે નથી આવતો. આપણે કંઈક આ વિઘ્ન શબ્દને બહુ સ્થૂળ અર્થમાં લઈ લીધો છે. આપણા જીવનની સામાન્ય રોજિંદી બાબતો સાથે આ વિઘ્ન શબ્દને જોડી દીધો છે. અને ત્યારે આપણે એ વિચારવું છે કે પાર્શ્વનાથ એ વિઘ્ન નિવારક છે અને એથી વિશેષ વિઘ્નો સાથે ઝઝુમવાનું બળ આપનાર છે. તમે જ્યારે વિઘ્નમાં હો ત્યારે તમે સ્મરણ એ માટે કરો છો કે આ વિઘ્ન સામે હું ઝઝુમી શકું, મારું ભીતર એટલું મક્કમ રહે, મારા વિચાર એટલા મક્કમ રહે, મારા મૂલ્ય એટલા મક્કમ રહે, મારી ધારણા એટલી મક્કમ રહે, એવી મને શક્તિ આપશે. એટલે આ જે છે આવતા વિઘ્નને હટાવવાની શક્તિ. અને એટલે જ પાર્શ્વનાથ વિઘ્નોનું ઉપશમન કરે છે. અને બરાબર તમે જુઓ તો ગણેશજી પણ એ જ રીતે વિઘ્નહર્તા કહેવાય છે. એટલે આ એક બહુ સામ્ય છે કે હિન્દુ પરંપરાએ ગણેશને વિઘ્નનાશક દેવ તરીકે સ્વીકાર્યા. અને એને પરિણામે શું થયું, આ એક નવી વાત છે કે હિન્દુ પરંપરામાં અને જૈનોમાં પણ ઘણીવાર કોઈ પણ અધિષ્ઠાનના પ્રારંભે ગણેશનું સ્મરણ કરવામાં આવે છે, ગણેશ સ્તુતિ અથવા કરવામાં આવે છે, એનું આવાહન કરવામાં આવે, એમની સ્થાપના કરવામાં આવે. બરાબર એવું જ આપણે ત્યાં કોઈ પણ ઘટના બને ત્યારે, કોઈ પણ નવું અનુષ્ઠાન થાય ત્યારે પાર્શ્વનાથનું સ્મરણ કરવામાં આવે છે. આ પાર્શ્વનાથ એક જ એવા તીર્થંકર છે જે 500 કલ્યાણકોમાં જેમની ઉપસ્થિતિ હતી. આ પાર્શ્વનાથ ભગવાનની એક બહુ મોટી વાત એ છે એમનો માતૃપ્રેમ. આવો માતૃપ્રેમ આપણા દરેક તીર્થંકરોની માતાનો આગવો મહિમા છે.
અને જૈન ધર્મએ જેટલો માતાનો મહિમા કર્યો, જેટલો સ્ત્રીઓનો મહિમા કર્યો, એવો મહિમા આપણને અન્યત્ર સ્વાભાવિક રીતે જોવા નથી મળતો. પણ માતૃ પ્રેમ એટલે શું? કે જૈન ધર્મએ બતાવ્યું કે માતાનો પ્રેમ એ જ મહાન છે. અને હું પોતે અંગત રીતે એમ માનું છું કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણું જીવન, આપણું જે કંઈ છે વારસો, એનો પાયો જો કોઈ હોય ને તો એ માતા છે. આજે આપણે જેવા છીએ એનું મુખ્ય કારણ આપણી માતા છે. અને જે સમયે આ દેશમાંથી માતા તરફનો આદર જતો રહેશે, અથવા જે સમયે આ દેશમાંથી માત્ર એક જ દિવસ માતાને આદર આપવામાં આવશે, પેલો મધર્સ ડે, બસ એક જ દિવસ, બાકી તું તારે ઘેર રહે અને હું મારે ઘેર રહું, આ એક દિવસ મધર્સ ડે છે, ચાલો વાત કરી લઈએ, જમી લઈએ, એ પણ આદરમાં જમવાનું, બીજું શું હોય વધારે. એ દિવસે આ દેશની સંસ્કૃતિ ધરાશાયી થઈ જશે. તો એ માતા અને એ માતા પ્રત્યેનો પ્રેમ, વામાદેવી તીર્થંકર પરમાત્માના જીનાલયે જતા હતા ત્યારે પાર્શ્વનાથનો આત્મા પ્રાણત દેવલોકના મહાપ્રભ વિમાનમાં શેષ દેવ આયુષ્ય ભોગવી રહ્યો હતો. આ દેવાત્માના મનમાં હવે પછી જે માતાના કુખેથી જન્મ લેવાના છે એનું મુખ જોવાના મનોરથ જાગ્યા. બાળરૂપ ધારણ કરીને, આ એક વિરલ ઘટના છે, કઈ માતાની કુખે જન્મવાનો છું એને જોવા માટે બાળરૂપ ધારણ કરીને સ્વયં પરમાત્મા પધારે. માતાનો આનાથી વિશેષ મહિમા તમને ક્યાંય નહીં મળે. આપણે પરમાત્માની માતૃભક્તિ ભૂલી ગયા, આપણે તૃષ્ણાને સરસ યાદ કરીએ છીએ, પણ આનું શું? વામાદેવીનું શું? તો એ વામાદેવી પોતે એને મનોરથ પૂર્ણ કરવા માટે બાળરૂપ ધારણ કરીને વારાણસીના રાજમાર્ગ પર ઊભા રહ્યા. તમે જુઓ, માતાને જોવા માટે એક પછીના ભવમાં થનારા તીર્થંકર કોઈ રસ્તા ઉપર ઊભા રહે. કેવી કલ્પના છે માતા તરફના પ્રેમની, એ કલ્પના કરો. આના ઉપર તો તમારે કોઈ એક કાવ્ય લખવા જેવું છે કે કેવી સરસ કલ્પના છે. કદાચ કોઈ રસ્તા ઉપર ઊભા રહેતા હશે, રાહ જોતા હશે, પણ કોની એ હું તમને કહેતો નથી. માતાની રાહ જુએ છે. અને એ માતાને વારાણસીના રાજમાર્ગ પર ઊભા રહીને પ્રભુ જુએ છે. અને પ્રભુના જીનાલયમાં જતી માતાને જોઈને બાળરૂપમાં આવેલા આ દેવાત્માને પરમ આનંદ થાય છે. પોતે જગતની કલ્યાણકારી માતા બનવાના, અને વામાદેવી પોતે માતા બનશે. પાર્શ્વનાથ પોતે જગતની કલ્યાણકારી માતા. માતાનો પ્રેમ, માતાનું વાત્સલ્ય તો આ પૂર્વ વાત્સલ્ય છે. ભગવાન એક વખત વાત્સલ્ય વહેંચવા નીકળ્યો, વહેંચતા વહેંચતા નપાસ થઈ ગયા, થાકી ગયા, પહોંચી ના શકે આટલા બધા માણસો, વાત્સલ્ય કેવી રીતે પહોંચાડું? એટલે એણે માતાનું સર્જન કર્યું અને કહ્યું મારી જવાબદારી તું નિભાવજે. તો એ માતા, અને એવી માતા જે જગતની માતા થવાના છે એવા પાર્શ્વનાથ પરમાત્મા વામાદેવી પોતાની માતા બનશે એને જોવા માટે આવે છે. કલ્પના કરો. અને એનું મુખડું જોવા માટે આવે છે. આ એક વિરલ ઘટના છે. બીજા કોઈ તીર્થંકરના જીવનમાં આપણે આવી વિરલ ઘટનાઓ પ્રાપ્ત નહીં થાય. ત્રીજું, વ્યાપક બહુ છે. પાર્શ્વનાથ ભગવાનની વ્યાપકતાની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે તો આપણા ધર્મને બને એટલો નાનો કરતા જઈએ છીએ, સંપ્રદાયોમાં મૂકતા જઈએ છીએ, મંડળોમાં મૂકતા જઈએ છીએ. પણ પાર્શ્વનાથ ભગવાન એ કદાચ જૈન સમાજના એવા તીર્થંકર છે જે આદિવાસી વિસ્તારોના ખૂણે ખૂણા સુધી પહોંચ્યા હતા. આજે પણ આપ ઝારખંડમાં જાઓ, સમિત શિખર, એની આજુબાજુના જંગલોમાં જાઓ તો ત્યાં પારસ બાબાની ભક્તિ અપૂર્વ રીતે થાય છે. આજે પણ બિહાર અને ઝારખંડના અનેક ગામડાઓમાં પારસ બાબાના મંદિરો છે. આજે પણ બિહાર અને ઝારખંડમાં પાર્શ્વ ગોત્ર ધરાવતી જાતિનું અસ્તિત્વ છે. આજે પણ બિહાર ઝારખંડમાં સરાક નામની જાતિ છે, આપ જાણો છો, જે પહેલાં શ્રાવક હતા અને હવે એ સરાક થઈ ગયા,
આદિવાસીઓની અંદર રહે છે. આદિવાસી થઈ ગયા હતા, પણ એમને ઘણા સાધુ મહાત્માઓએ એમના જીવનમાં પરિવર્તન આણવા કોશિશ કરી, પરમ દાર્શનિક જયંત મુનિજી મહારાજને બીજાએ. એટલે આજે પણ એ લોકોની પાર્શ્વભક્તિ અપૂર્વ છે. તો આ પારસ બાબા, સમેત શિખર પારસ બાબાનું પહાડ કે એ લોકો, એ પારસ બાબા કેટલા રાજ્યોમાં ફેલાયા છે એનો વિચાર કરો તમે. આ સરાક જાતિ જંગલોમાં વસતી, માંસાહાર નહીં કરતી, પણ એ સરાક જાતિ આજે પણ સવારે પથારીમાંથી ઉઠીને પહેલું સ્મરણ પારસનાથ બાબાનું કરે છે. અને એ સરાક જાતિ આજે પણ સવારે ઉઠીને પહેલું વંદન જે દિશામાં સમિત શિખર તીર્થ છે એ તરફ કરે છે. ત્યારે કલ્પના આપણે એ કરવી છે. પાર્શ્વ ગોત્ર પણ ત્યાં તમને મળે. એટલે કેટલા બધા પાર્શ્વનાથ ભગવાન વ્યાપક હતા એની કલ્પના કરવા જેવી છે. એમ કહે છે કે પાયથાગોરસ પર, જે ગ્રીસનો મોટામાં મોટો ગણિત શાસ્ત્રી હતો પાયથાગોરસ, એ પાયથાગોરસ પાર્શ્વનાથથી પ્રભાવિત હતો. આપણે ત્યાં તો કોઈ આ બધા પ્રાચીન સંશોધનો કરતા નથી, પણ એ પાર્શ્વનાથનો અનુયાયી હોવાની વાત એ છે કે એ માણસ શ્વેત વસ્ત્ર પહેરતો હતો. એ પાયથાગોરસ પૂર્ણ શાકાહારી હતો. એ પાયથાગોરસ આજુબાજુના ધર્મોમાં નહોતી એવી પુનર્જન્મની ભાવનાઓમાં માનતો હતો. વિચાર કરો તમે, કેટલો વ્યાપ હશે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિભાનો. એટલે હું માનું છું કે પાર્શ્વનાથ એ જો કહેવાય, આ શબ્દ બહુ સારો આ દેશમાં નથી રહ્યો, પણ એ કોમન મેન આમ આદમીના હતા. એ આખા જગતમાં સર્વત્ર બધી પ્રજાઓમાં વ્યાપી ગયા હતા. આઠમી વિશેષતા એ છે કે પાર્શ્વનાથ ભગવાન વિશે જૈન સમાજમાં સૌથી વધારે સર્જન થયું છે. સ્તોત્રો સૌથી વધારે એમના, મંત્રો સૌથી વધારે એમના, સ્તવનો સૌથી વધારે એમના પાર્શ્વનાથ માટે નિર્મિત થયા છે. અને એટલે જ તમને એ દેખાશે, સેજ ઝીણવટથી જોશો તો એ સ્તવન હોય, એ સ્તોત્રો હોય, એ મંત્ર હોય. અને એટલે જ જૈન દર્શન એ પોતે મુખ્ય અધ્યાત્મ અને તપ ત્યાગની વાત કરે છે. પણ પાર્શ્વનાથ ભગવાનની વાત કરીએ ત્યારે ભૌતિક મંગલ અને ભૌતિક એષણા અમુક દેવો દ્વારા પ્રાપ્ત થાય એવું પાર્શ્વનાથ ભગવાનના દ્વારા, ધર્ણેન્દ્ર અને પદ્માવતી દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને એટલે જ અર્વાચીન સમયમાં પણ એ વસ્યગ્રહ સ્તોત્ર હોય, જયતિહુણ હોય, કલ્યાણ મંદિર હોય, આ બધામાં તમે પાર્શ્વનાથ ભગવાનની પરમ ભક્તિ જોશો. ઉવસ્યગ્રહ સ્તોત્ર બેને હમણાં ઝરણાબેને બહુ સરસ ગાયું. તો એ ઉવસ્યગ્રહ સ્તોત્ર એ મૂળભૂત રીતે આપણા સ્તોત્ર સાહિત્યનું એક અતિ પ્રાચીન સ્તોત્ર છે. ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ માટે નિર્મિત છે. અને એમાં મંગલ અને કલ્યાણના આવાસરૂપ એ ગણાય છે. અને એટલે જ જ્યારે પ્રભુ પાર્શ્વનાથનું સ્મરણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી પ્રત્યેક ક્રિયાઓમાં, આપણી પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં કેટલી મહાન પ્રતિભા છે, કેવા મહાન તીર્થંકર હશે, કેવું ભવ્ય એમનો પ્રભાવ હશે. કે તમે જે ક્રિયાઓ જુઓ, પ્રતિષ્ઠા થતી હોય તો પણ આપણે જીરાવાલા પાર્શ્વનાથનું સ્મરણ કરીએ, એ મંત્રોનું સ્મરણ કરીએ. એ જ રીતે જૈન સાધુ સાધ્વીઓ વિહારમાં સાંજના પ્રતિક્રમણમાં, ચૈત્યવંદનમાં એમના નામનું સ્મરણ કરે. તેરસના દિવસે ચતુર્વિધ સંઘ એ સાંજના પ્રતિક્રમણમાં એમના નામનું ચૈત્યવંદન કરે. દીક્ષા, વડી દીક્ષા અને વ્રતોચ્ચારણ વગેરેમાં પણ એમના નામનું સ્મરણ કરવામાં આવે. આમ પાર્શ્વનાથ એ એક સર્વવ્યાપી બની ગયા ધર્મના આવા ચમત્કાર. આ ચમત્કાર બહુ વિરલ વસ્તુ છે. મારી દૃષ્ટિએ ચમત્કાર હોતા જ નથી, માત્ર બહુ સ્વાભાવિક ઘટનાઓ બને એને આપણે ચમત્કાર તરીકે માની લઈએ છીએ. એ આપણી બુદ્ધિમાં નથી બેસી. આપણે બધી વસ્તુ આપણી બુદ્ધિમાં બેસાડતા હોઈએ છીએ. આ કેમ, આ કેમ, આ કેમ. હા, હવેનો સમાનો તો માત્ર એ છે, આનું રીઝન શું તમને પૂછે તરત જ. પણ આ ચમત્કારો એ અનુભવાય છે, આપણી બુદ્ધિની બહાર છે, બસ એટલું કહી શકાય. એને ચમત્કાર શબ્દ જરા વધારે પડતો થઈ જાય. પણ આપણી બુદ્ધિની બહાર એટલે કોઈ કલ્પના ન આવે એવા લૌકિક, દિવ્ય અને આધ્યાત્મિક અનુભવો મેં જોયા છે. સેજ અંગત સ્મરણ છે કે જય ભિક્ષુ
1969નો ડિસેમ્બર મહિનો એ બહુ જ બીમાર હતા. એમને ઘણી ટેબ્લેટ્સ લઈને દવાઓ લઈને બધું લે. એમને વિચાર કર્યો કે મારે શંખેશ્વરની યાત્રા કરવા જેવી છે. ઢગલાબંધ દવાઓ લેનારે દવા બંધ કરી દીધી યાત્રામાં, અને તબિયત જુઓ તો સારામાં સારી. અમને બધાને આશ્ચર્ય થયું કે આટલી બધી તબિયત ખરાબ, પગમાં સોજા, કિડની ટ્રબલ, હેવી ડાયાબિટીસ, પ્રેશર, છતાં મસ્તીથી રહેતા હો, અને તમને પણ ગળ્યું ખવડાવે ને પોતે પણ જરા આરોગી લેતા. પણ એ મસ્તી જુદી હતી. આ બધા લેખકોની કોઈક મસ્તી હોય એવી મસ્તી તો કોઈ કલ્પના ન કરવી. એમની પાસે એક જ કોટ હતો, ગરીબી ભારે, નિયમ એવો કે નોકરી કરવી નહીં, એટલે એક જ કોટ હતો. એ વાદળી રંગનો કોટ પહેરીને રોજ ઓફિસમાં જાય એમના મિત્રને ત્યાં. એટલે મિત્ર પૂછે કે વાદળી રંગનો રોજ કોટ લાવો છો, કોઈ બીજા કલર જ તમને નથી? અરે કે શું કરવું મિત્ર, એક જ રંગના 5 કોટ સીવડાવ્યા તો આવું જ થાય ને, કહે છે. હવે કોટ એક જ હતો, એ સાંજે મારી માં ધુએ ને સવારે પહેરીને જાય સ્ત્રીથી. પણ આ મસ્તી એટલે નિર્બળતા નહીં. જે જૈન ધર્મની છે ને ખુમારી, હશ્ર મેં ભી ખુશર ખાના શાન સે જાએંગે હમ. હશ્ર એટલે સ્વર્ગ. સ્વર્ગમાં પણ એમ કે ભગવાનને એમ નહીં કે થેન્ક યુ વેરી મચ, બહુ સારું, તારો બહુ આભારી છું, બહુ વેરી ગુડ, તે મને સ્વર્ગમાં સ્થાન આપ્યું. હશ્ર મેં ભી ખુશર ખાના, ખુશર ખાના એટલે બાદશાહી. હશ્ર મેં ભી બાદશાહી શાંતિ જઈશું એમ. એટલે હશ્ર મેં ભી ખુશર ખાના શાન સે જાએંગે હમ, ઓર અગર પુરસિસ ન હોગી. અને પેલા ભગવાન બેઠા હોય આમ આપણી સામે જુએ નહીં, બેસો, એમ કે પુરસિસ આતિથ્ય. અને જો અમારું આતિથ્ય ન થાય, ઓર અગર પુરસિસ ન હોગી લौट कर આएंगे હમ, તો તારું સ્વર્ગ તારે ઘેર રહ્યું, અમે પાછા જઈએ છીએ. આ પ્રકારના માણસો હતા બધા. એમને શંખેશ્વરથી પાછા આવ્યા પછી એક પુસ્તક લખતા હતા, મહાતીર્થ શંખેશ્વર. એ પુસ્તક આખું પૂરું કર્યું, પ્રેસમાં ગયા. એમને બહુ આર્ટની બહુ જ્ઞાન હતું, સરસ